નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર. દાંતાના અભાપુર પાસે બનાસકાંઠા ટ્રાફિક પોલીસની ટ્રાફિક ડ્રાઈવ, કડક વાહન ચેકિંગ સાથે ચાલકોને અપાયો મહત્વનો સંદેશો. બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સતત સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અભાપુર પાસે જિલ્લા ટ્રાફિક પીઆઈ કે.એચ. બિહોલા અને તેમની પોલીસ ટીમ દ્વારા એક ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત માર્ગ પરથી પસાર થતા મોટા અને ભારે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટાફ દ્વારા વાહનોના જરૂરી દસ્તાવેજોની કાગળોની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. કાયદાનું ઉલ્લંઘન કરતા અને અધૂરા કાગળો સાથે બેફામ દોડતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક પીઆઈ કે.એચ. બિહોલા દ્વારા વાહન ચાલકોને સુરક્ષિત ડ્રાઇવિંગ માટે મહત્વનું માર્ગદર્શન અને સંદેશો આપવામાં આવ્યો હતો. મોટા વાહનો રસ્તા પર બેફામ અને અતિ ઝડપે ન ચલાવવા કડક સૂચના અપાઈ હતી. કોઈપણ ચાલકે નશો કરીને ગાડી ચલાવવી નહીં, કારણ કે તે જીવલેણ અકસ્માતનું મુખ્ય કારણ બને છે. મોટા વાહનોના ચાલકોએ રસ્તા પર નાના વાહનોનો પૂરતો માર્ગ આપવો, જેથી અકસ્માતો નિવારી શકાય. ભારે વાહનોએ હંમેશા રસ્તાની ડાબી બાજુએ એટલે કે સેકન્ડ લાઇનમાં જ પોતાનું વાહન ચલાવવું, જેથી ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય. ટ્રાફિક પોલીસની આ સરાહનીય કામગીરીથી સ્થાનિકો અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આગામી સમયમાં પણ આવી ડ્રાઈવ ચાલુ રહેશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. બ્યુરો ચીફ પઠાણ અશરફ ખાન, નવાવાસ.